સીતાજી જ્યારે વનવાસમાં હોય છે, બરોબર, એક વખતે લક્ષ્મણજી, સીતાજી અને રામચંદ્રજી ભગવાન ત્રણેય બેઠા છે અને ત્યાં રાવણે પોતાના મામા મારીચને, કારણ કે મારીચ માયાવી હતો એટલે એને કહ્યું કે તું કોઈ પણ રીતે સીતાજીને બોલવી, રૂપ ધરીને ગમે તે રૂપ ધરી અને તું બોલવી અને ઉપાડી લાય, બોલવીને તું લાય, બાકી તો આમ તો નહીં આવે અને છેતરાય નહીં, સીતા નહીં છેતરાય. આ બે ભાઈઓને છેતરવાના છે તારે કે? હા, બે ભાઈઓને છેતરવાના છે અને સીતા તો અમે સ્ત્રી છે ને એ તો ભોળવાઈ જાય, એ તો એને તો હું ઉપાડી લઈ. હા, ઉપાડી લેવું એમ કરીને મારીચને મોકલ્યો એટલે મારી સુનેરી મૃગ સોનેરી મૃગ થઈ અને ત્યાં એમની પર્ણકુટિકાની આગળથી ને નીકળ્યો. સીતાજી જોઈ રહી છે, એ ભગવાન કેટલો રૂપાળો મૃગ છે, એને ચોમડાની જો મારે કોથળી કરી હોય તો કેટલી સુંદર લાગે. બરોબર. આ ત્રણમણ નો હોના વાળો મૃગ જાય છે. રોમે જરા ના વિચાર કર્યો કે આ હોના પાછળ આટલા મોહ કર્યો, એ સીતાજીએ કર્યો, તારે જવું પડ્યું ને. એ હોના પાછળ તો ભાઈ હાલ દુનિયા બધી ગોડી છે અને જો હોના પાછળ આ રોમ માણસોને લઈ જાવ હોત ને તો રોમ હારીને પાછા આવત, કારણ કે લોકો હતા એ બધા હોના ચોજી લેવામાં જ પડોત. અને આ જો રાવણના ઓદરાને લઈ ગયા, હનુમાન જેવા ને સુગ્રીવ જેવા ને આ બધાને લઈ ગયા, એને હોનું શું કરવું છે અને ઓદરા ચો પહેરે છે ભાઈ. હા, તો રામચંદ્રજી બગાડ કે હું હાલે જ અને હું મારીને એનું ચોપડું લઈને આવું, લાવો હાલ એને એમ કરીને મૃગના પાછળ પડ્યા. દોડ્યા તો એમને બાણ માર્યું મારીચને. એટલે મારીચે પોતાની માયા સંકલવા માટે એમને ચીસ પાડી, હે લક્ષ્મણ દોડો, બચાવો લક્ષ્મણ બચાવો. એટલે સીતાજી બોલ્યા કે હે લક્ષ્મણ, તમારા ભાઈને કઈ વિપત્તિમાં તમારા ભાઈ છે, ભણકાર પડ્યા છે, માટે તમે જાઓ કે હે માતાજી હું તમને છોડીને જઈશ નહીં. લક્ષ્મણ જ્યારે ન્યાથી નીકળ્યો રોમને મદદ કરાવવા, પણ લક્ષ્મણ રેખા દોરી નીકળ્યો તો, પણ લક્ષ્મણ રેખા એ દોરી પણ હાલે લક્ષ્મણ રેખા હું ઘેર હેડે છે. જો તમે શકનનું બોલીનું ઉલ્લંઘન કરો એ લક્ષ્મણ રેખા જ છે. આજકાલની બહેનો દીકરીઓ ભાઈઓ જો વચનની કિંમત છે, એ વચનની કિંમત ઉપર જો વચન ઉપર ના હેડો તો એ ઉલ્લંઘન જ છે, એ લક્ષ્મણ રેખા જ છે ઘેર. પણ લક્ષ્મણ રેખા એ નહીં, ઘેર છે. તો લક્ષ્મણજી ગમે તે હોય મારા ભાઈને કંઈ જ થવાનું નથી. માતાજી તમે નિર્ભય રહો અને તમે તમારા આરામથી બેસો, મારા ભાઈને કંઈ થયું નથી. ના, એટલે કે તમારો વિચાર શું છે? તમારા વિચાર શું છે? તમારો વિચાર બગડ્યો શકશું? હા, તમે કેમ આવું બોલો છો લક્ષ્મણજી? તમારા ભાઈ વિપત્તિમાં છે અને તમે કહો છો કે હું નહીં જાઉં. માતાજી હું જવાનું નથી કહેતો, પણ તમને મૂકીને મારાથી જવાય નહીં. હે ના, તમે જાઓ, હું કહું છું ને તમને. સીતાજી મેણા માર્યું એટલે લક્ષ્મણ ને ક્રોધ ચડીને લક્ષ્મણ ને જવું પડ્યું. લક્ષ્મણે કહ્યું કે જુઓ માતાજી, હવે હું તમે આટલી જો મને પેલી કરો છો મારા ઉપર કે તમે જવું જ પડશે, માટે તમે મને મારા ઉપર આટલો દબાવ લાવો છો, માટે હું આ બાણથી કરીને આ રેખા દોરું છું. આ રેખાની પાર મહેરબાની કરીને તમે બહાર નીકળતા ઓળંગતા નહીં. બરોબર. એમ કરીને લક્ષ્મણ પાછળ ગયા. ત્યાં જોગીનું રૂપ લઈને ત્યાં રાવણ આવી ગયો, બાવો બનીને આવ્યો. રાવણને તો ખબર જ હતી કે આ મારી દીકરી છે, અને છતાં પણ એને હું લક્ષ્મણ રેખાના પાસે ગયો અને જેવું પગ મેકવાનું કર્યું તો અગ્નિ પ્રગટ થઈ. એટલે એને કીધું આ લક્ષ્મણ રેખા ઓળંગીને મારે પેલી બાજુ તો જવા હે નહીં, પણ સીતાને બહાર બોલાવો. એટલે સીતાજીને બહાર બોલાવી. એટલે સીતા તમે દક્ષિણા મને કંઈક આપો. દક્ષિણા આપો એટલે ફળાદી લઈને સીતાજી પોતે રાવણને આપવા માટે આપવા આવે છે. હું અંદર તો આવી શકતો નથી. તો તમે બહાર આવો. સીતાજી મારાથી બહાર અવાય નહીં. તો મારા વચનનું ઉલ્લંઘન થાય છે. તો એમ કરો, એક પગ બહાર મેકી. એક પગ બહાર મેલો ને એક અંદર રાખો, એટલી ઘડા તો મારું કામ પટી જાય. અને મને ભિક્ષા આપો, નહીં તો હું જતો રહું. એમને એમ મારા દ્વારાથી ભિક્ષુક કોઈ બી ભૂખ્યો જાય નહીં નથી.
એટલે તો માટે- કીધું છે કે એજી તારા વગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે આપજે. તો જેવો એમને પગ બાર મૂક્યો, હમ. હાથ બાર જેવો આપવાનો કરે છે, હાથ ખેંચીને રાવણ સીતાજીને લઈ લે છે બાર. બરોબર. અને કહે છે કે એ જને એ માં હા હે બેટા તમે મને એક પગ બહાર રાખીને મને ઉચકી છે. દક્ષિણા આપો. આપો. બરોબર. માં અને દીકરી, માં અને દીકરીનું સ્થાન કેવો હોય છે? ખભા ઉપર હોય છે. એકનું ખભા ઉપર ને કેડીમાં માં દીકરીનું સ્થાન છે કે ભાઈ કે બાપ તેડે તો કોતો ગભે, બરોબર, ન કે કેડીમાં બીજી કોઈ એને કોઈ પેલું આધાર નથી. એટલે સીતાજીને જે તે અને હાલે એ ધારો ચાલુ છે. હા, તો લંકામાં એ હાલે જો લગ્ન પ્રસંગમાં બેન ભાઈની બેન ચોરીમાં લાવે એ ટાઈમે ગભે બેહાડીને જ લાવે. કોઈ કેડી બેહાડી નથી લાવતો કે ગભે બેહાડીને ડાયરેક્ટ. હે બરોબર. હાલો. તો એવામાં અમુક સમય થઈ ગયો. બરોબર. મંદોદરી વિચાર કર્યો મને તો જોવા દો હમ. કે સીતા છે કોણ, કેવી છે સીતા? જેવી છે જેવી રૂપાળી છે જોવા તો દો, મને ચેક તો કરવા દો. એટલે તે પોતે અશોક વાટિકામાં મંદોદરી આવે છે આવે છે. અને કહે છે કે ગોંડી રે ગોંડી, હા. કોઈ સોના નતું કોઈ મૃગ હોય કે? હોય. હે? હા તે એટલો વિચાર પણ ન કર્યો કે સોનેરી મૃગ હોય જ નહીં. હા તો બ્રહ્મોની ચમ આટલી બ્રહ્મો ચમ રહી. બ્રહ્મ કેમ રહી? હા કે આણ લક્ષ્મણ તણી માની નહીં. હા હે? હા આણ લક્ષ્મણ તણી મનમાં ન આણી, હા. શાણી માણી સિદ્ધને લગાર. લગાર. અરે કપટી ભેદ ઓળખ્યો નહીં, હા. તારે ક્યાં ગઈ અક્કલ ગમાર? ગમાર. હે ગમાર ગમાર. હે સીતા, હા એ વખતે તારે અક્કલ ક્યાં મારી જોઈ ગઈ? જઈતી અક્કલ. આમ તો અક્કલ ના અમુક ઘણાય ભરેલા છે શેરના માથે હવા શેર છે પણ તારી એ ટાઈમે બારી કોમ જઈતી. હા એટલે સીતાજી કે છે કે વસમાં વેણ બોલ ન મંદોદરી. મંદોદરી? એ મંદોદરી, આવા વસમાં વેણ મારા આગળ તો બોલ બોલ ન માં. કે અવળા ન હોય વિધિના અંક. અંક કે જે વિધાત્રાએ જે ઓંક પાડેલા હોય છે એ એમાં કોઈ કોઈ દિવસે મિથ્યા થતા નથી. નથી. આ 56 પવાડા મોઢા ન મંડે. હા. હે? તારી સિદ્ધની લૂંટાતી લંક. હા. જો મને હોય ના લાવો તો ના તો લાવો, તારી લંકાને રમણ ભમણ કરો તો કોણ? લંકા શા માટે હા. લૂંટાતી કે? માટે તારી લંકા લૂંટવા બદલે તો આ બધું રચ્યું છે. માટે તું મને મેણા મારવાનું મૂકી દે. મૂકી દે. મંદોદરી. હમ. મારો રામ આવશે હા. અને મને અવશ્ય લઈ જશે અને લઈ તારી જશે. લંકાને આખી લંકાને રગદોળી નાખશે. હા લંકાને કારણ કે હડમોન જ્યાં આ તો લોકો કી છે લોકવાક્ય કહે છે કે લંકા આખી કુટી બાળી તેલ હતું ગોદડા હતા એ લંકાનો હતો કેરોસીન કે જોન તો ગમે તે એ ટાઈમે પ્રવાહી હોય એ બધું ઈયોની હતું. દિવાળી એ પેટી ઈયોની હતી લંકાની અને દિવાળી ઈયોની મેલી લંકા બાળી છે પોતી લંકા વાળોની. કોઈ રાવણનું નામ શું કહો પેલા હડમોનનું નામ શું કામ બદનામ કરો છો? હાડવાડે એટલે હા બસ એમ પતી ગયું. હા તો પછી આ નવરાત્રમાં 9 દિવસ રોમ હાથે આ લડાઈ ચાલુ રહી બરોબર પણ રોમ નથી લડ્યા, શક્તિ લડી છે. રોમની શક્તિ લડી છે. આ 9 નોરતા છે ને લોકો એ 9 રૂપ એ ધરી અને 9 દાડા માં લડી છે. માં લડીને 10મા દાડે એને માર્યો રાવણની અને પછી 10મા દાડે મારી અને એને લંકામાં બાળ્યા અને હાલ ઠેર ઠેર ગોમડે ગોમડે રાવણ કરીને બાળે છે. પણ રાવણે એવું તો શું કર્મ ખરાબ કર્યું કે એને દાહરાન દાડે જ બળવું પડે છે પણ પોતાના રાવણ મોય રહ્યો એને બાળો પોતાના શરીરમાં બધોના પાય છે એ રાવણ ક્રોધને મારો. હા, અને બરોબર. રાવણ તો વિદ્વાન હતો. હા રાવણ તો વિદ્વાન હતો પણ મહાપંડિત ભૂદેવ હતો બરોબર. પછી એ 10મા દાડે એ રાવણને મારી અને 20મા દાડે પહોંચ્યા અયોધ્યામાં જ્યાં એટલે દિવાળીના ફટાકડા અહીંયા અયોધ્યા વાળાને ફોડ્યા. આ 20મી દિવાળી અહીંયા છે અને બેસતા વરના દાડે રાજ્યાભિષેક કર્યો રોમને અને આ ભાઈ બીજ એ તહેવાર એનાથી ઉજવાય છે. બોલો સતગુરુ સતગુરુ દેવ કી જય, ગુરુ ગોરખનાથ કી જય, ચોટેલા વાળી મા ચામુંડની જય.